હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ મિની બ્લોગ્સ. ફાઇનલી માં આપણે નીકળી ગયા આપણા મકાન બાજુ એન્ડ મકાને પહોંચી ગયા. મકાને પહોંચીને જોયું કાકાનું હાલતું હતું લાઇટ ફિટિંગ. કારણ કે મિત્રો આપણે લાઇટ ફિટિંગ નથી કરાવેલું, કારણ કે આપણા મકાનમાં હજી પ્લાસ્ટર કરવાનું બાકી હતું. કારણ કે આપણે શિયાળે પ્લાસ્ટર કરાવવાનું હતું. આપણે રસોડામાં પ્લાસ્ટર થઈ ગયું હતું અને આપણે ઓટા ઉપર પણ થઈ ગયું હતું પ્લાસ્ટર. એન્ડ ફાઇનલી માં નીકળી ગયા. પછી આપણે મેળી પર બાજુ એન્ડ વરસાદ પણ આવતો હતો એન્ડ આપણે આપણા કબૂતરનું ઘર પણ બનાવી નાખ્યું હતું. એન્ડ આપણે હવે બુલેટ લઈને જવાનું હતું ઘરે. એન્ડ 4 વાગે આપણે પાછું આવવાનું હતું ટ્રેક્ટર લઈને. એન્ડ ફાઇનલી પછી નીકળી ગયા આપણા ઘર બાજુ. એન્ડ ફાઇનલી પહોંચી ગયા ઘરે. ઘરેથી ટ્રેક્ટર લઈને નીકળી ગયા મકાન બાજુ, કારણ કે આપણે ચણવાનું બાકી હતું. એન્ડ ફાઇનલી ટ્રેક્ટર લઈને નીકળી ગયા મકાન બાજુ. અહીંયા પહોંચીને જોયું તો ચણવાનું પણ ચાલુ હતું અને એક ઢાળિયાનું કામ પણ ચાલુ હતું. અને આજે ગરમી પણ એટલી હતી. એન્ડ આપણું એક ઢાળિયું થોડું ઘણું કમ્પ્લીટ થઈ ગયું હતું. એન્ડ પછી આપણે બોરી નાખ્યા વાટા, હાથના મોજા પહેરીને ફાઇનલી નીકળી ગયા ઘર બાજુ. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો.